શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણ ગમે તેવો હોય એને પૂજનીય ગણવો. બ્રાહ્મણ સદા પવિત્ર જ છે. તો ઘણાને આ વાત ગળે ઉતરતી નથી. એને એમ થાય કે ભાઈ આવું શું કામ, બ્રાહ્મણ ગમે તેવો હોય તો એ પૂજનીય અને એને પવિત્ર જ ગણવાનો, એને માનપાન દેવાનું, આવું શું કામ, એની રક્ષા કરવાની, આનું કારણ શું? એને શું કોઈ વિશેષ અધિકાર છે? એ કોઈ જન્મજાત અધિકાર લઈને આવ્યો છે? તો આવો પ્રશ્ન ઘણાના મનમાં થાય. અને એમાં આ તો કળિયુગ છે એટલે આવા પ્રશ્નો તો ઘણા લોકો ઉપસ્થિત કરવાના જ છે. તો આનું કારણ શું છે કે શા માટે બ્રાહ્મણને હંમેશા પવિત્ર અને પુણ્યશાળી ગણવો? તો એમાં એવું છે કે ગમે એવું ખાતો પીતો હોય, ગમે તે રીતે રહેતો હોય તો પણ એને પુણ્યશાળી ગણવો, તો આ વાત કોઈને ગળે ન ઉતરે. પણ એનું કારણ એ છે કે આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે આપણને જે શરીર મળે છે, નવો જન્મ મળે છે ને, એ આપણા પૂર્વના કર્મોને કારણે મળે છે. પૂર્વકૃત કર્મોથી આ દેહ બને છે. જેમ કે બહુ પુણ્ય હોય તો દેવનું શરીર મળે, અને બહુ પાપ હોય તો પશુ પક્ષી થાય, નારકી યોનિમાં શરીર મળે, વાઘ સિંહ દીપડા આવા ક્રૂર શરીરો મળે. તો આવા પાપમય શરીરોની પ્રાપ્તિ થાય. અને બ્રાહ્મણ છે એ તો દેવોને પણ પૂજની છે, તો એને કેટલા બધા પુણ્ય હશે. તો એ પુણ્યોને કારણે એને વર્તમાન જન્મમાં આ શરીર, બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થયું હોય છે. એટલે એ શરીર પુણ્યમય અને પવિત્ર છે. હવે જ્યારે એના એ પૂર્વના પુણ્યો ખલાસ થશે ત્યારે એનું આ શરીર પડી જશે, દેહપાત થઈ જશે અને એને નવું શરીર મળશે. પછી એને જો આ જન્મમાં કોઈ ખરાબ કામ કર્યા હશે, ખાવા પીવામાં ધ્યાન નહીં રાખ્યું હોય, દુરાચાર કર્યો હશે, કોઈ પાપ કર્યા હશે, અધર્મ કર્યો હશે, તો એ આવતા જન્મમાં એને દુર્ગતિ થશે ને એને એવું પાપમય શરીર મળશે. શ્વાનનું શરીર એ મળે, કોઈ પશુ પક્ષીની યોનિમાં જાય, એ જે થાય તે. પણ જ્યાં સુધી એ બ્રાહ્મણનું આ શરીર ટકેલું છે ત્યાં સુધી એ સૂચિત કરે છે કે એના પૂર્વના પુણ્યો હજી પૂગે છે અને એને કારણે એનું આ શરીર હજી પડ્યું નથી. એ પુણ્યો ખલાસ થઈ જશે ત્યારે આપોઆપ આ શરીર પડી જવાનું છે અને પછી એને આ જન્મમાં જે કાંઈ અધર્મ પાપ કર્યા છે એ મુજબ એને આવતા જન્મમાં શરીર મળશે. પણ જ્યાં સુધી એનું આ શરીર ટકેલું છે ત્યાં સુધી એ શરીર પવિત્ર અને પુણ્યના ફળ રૂપે પ્રાપ્ત થયેલું હોવાથી એ પુણ્યમય છે. માટે બ્રાહ્મણ ગમે તેવો હોય એ પૂજનીય છે અને એને પવિત્ર ગણવો એવું શાસ્ત્રમાં લખેલું છે.